આજે હા અને કાલ સાંજે કરતા કાલે સાંજે મહેંદી લાગી ગઈ. હા છોકરી ક્યાં છે? અચ્છા આ છે દીકરી સુખી પાસે. રાત્રે હતી. અચ્છા અને અત્યારે તો અમારે જે વિધિ કરવાની ને એ તમે તમારી વિધિ કરતા હોય તેને કન્ટિન્યુ રાખો. આની સાથે થોડીક વાર હા કરે. મહેંદી વગેરે સરસ કલર આવે છે. સારું લાગી રહ્યું છે. સરસ સરસ. કયો નંબર છે? 14. અને જાન ક્યાંથી આવવાની છે? રમવાડી. અચ્છા ત્યાંથી આવવાની છે. ખુશ છે ને? વાંધો નહીં. તમને કેવું લાગે છે? બધું જ સારું. સરસ થઈ ગયું બધું. આગળના કાર્યક્રમ બધા સરસ પતી જાય. સારું. તમારે અત્યારે જે વિધિ કરતા હોય તમે ચાલુ રાખો. તમે એમના મમ્મી છો બરાબર? એના પપ્પા ક્યાં છે? પપ્પા ગયા અચ્છા પપ્પા બહાર ગયા છે. ઓળખી ગઈ તું મને? કઈ સ્કૂલમાં છે? ગુજરાતી નાની શાળામાં. કયા ધોરણમાં ભણે છે? 8માં. હા ભાઈ અમારા બધા બાળકો જે ક્યાંય હોય ને તો આવી જાય તને મળવા માટે. કરુભાઈ કેવું લાગે છે તમને? મસ્ત મજા આવી મને લાગી કે આના જેવું થઈ ગયું નાના કે દઈ દઉં તમારે કે બહુ સારું કામ લોકો કે મને ઈચ્છા હતી કે તમે ના આવી ગમે છો ને આ સારા થાય તો બીજા સારા થાય તો સમજાવી દઈશું. અચ્છા એવું હતું કે આ વર્ષે નંબર ના લાગે તો આવતા વર્ષે પણ ન લખાય. બહુ ઈચ્છા હોતી કે કહી દે મોકલવાની સાસરીમાં કે આ મા બાપને છોડ્યા છે પણ જે બીજા મા બાપને અપનાવે એને પણ જેવો દરજ્જો મમ્મી પપ્પાને અહીંયા આપતા હતા એવો જ દરજ્જો આપવાનો એટલે આપણી છોકરી સુખી રહે. બરાબર? આ મા બાપને છોડ્યા છે એવું નથી કે આપણે મા બાપને છોડી દીધા છે. હવે નવા ઘરે જઈશું તો નવા મા બાપ મળશે. જ્યારે મેં પાનેતર વિતરણ કર્યું તો જ્યારે પણ કીધું હવે નવા મા બાપને અપનાવવાના અને જેવી રીતે મમ્મી પપ્પાને આપણે માન સન્માન આપતા હતા એવી જ રીતે આપણા સાસુ સસરાને માન સન્માન આપીશું એટલે આપણું ઘર પણ વ્યવસ્થિત ચાલે, આપણું પણ માન જળવાઈ રહે અને આપણી લગ્નની ગાડી સરળતાથી ચાલે રાખે. બરાબર? એટલે એવું નથી કે આપણે એક મા બાપ છોડ્યા પણ ભગવાને પ્રકૃતિએ સર્જન કર્યું છે કે એક મા બાપ છોકરી દીકરી છોડીને જાય ને તો બીજા મા બાપ એને મળી જાય. બરાબર? અને હું તો ભગવાનને એ પ્રાર્થના કરું કે દરેકને એવા મા બાપ સાસુ સસરા મળે કે પોતાના મા બાપ કરતાં પણ વધારે સારી રીતેથી રાખે. બરાબર ને? બિલકુલ ટેન્શન કરશો નહીં. સરસ રીતેથી કાલનો પ્રસંગ પતી જશે. બિલકુલ ચિંતા કરવાની નહીં. બરાબર ને? છોકરી સરસ ઘરે જાય છે અને છોકરીને સારા સંસ્કાર આપીને મોકલવાની એટલે છોકરી ક્યારે પણ દુઃખી થાય નહીં. સારા સંસ્કાર આપ્યા હોય ને આપણે છોકરીને એટલે ક્યારેય દુઃખી નહીં. તમે આટલી સરસ એકની એક દીકરી મોટી કરી છે બિલકુલ રડવાનું નહીં. બરાબર? ટેન્શન ફ્રી અને સરસ રીતેથી કાલે આવો તૈયાર થઈને બધા લગ્નમાં એન્જોય કરો અને પછી પોતપોતાના ઘરે. ભાઈ થોડુંક ફાસ્ટ બોલે છે એટલે હું સમજી ગઈ શું કહેવા માંગે છે કે એમણે ગયા વર્ષે લગ્ન જોયા હતા અને એમના બધા સગા સંબંધીઓએ કીધું કે દીપાલીબેનના ત્યાં નામ સિયારામ ફાઉન્ડેશનમાં લખાવજો પણ જો આ વર્ષે પોસિબલ ના થાય તો આવતા વર્ષની રાહ જોજો પણ લખાવજો તો નામ અહીંયા વલાસણ સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેનના ત્યાં. એવું તમે કહેવા માંગો છો? બરાબર? એવું કહેવા માંગે છે એ ગઈ વર્ષે એમણે જોયું હતું અને એમને બહુ જ આનંદ આવ્યો હતો કે આટલી સરસ રીતે હતું એટલે કે અમે આ વર્ષે લખાયું. જો આ વર્ષે ના બી લખાત તો અમે આવતા વર્ષની રાહ જોવા તૈયાર હતા પણ કરવું તો ત્યાં જ હતું. આના પછી હું ત્રીજું કહું છું દેવીલાલ સામે છોકરો રહેશે. જય સ્વામિનારાયણ. કેમ છો? આવો તમે મળો. ખુશ રહો. એના મમ્મી પપ્પા? અચ્છા
અને મમ્મી છે અને તમે પપ્પા બરાબર ચિંતા નથી ને અચ્છા બીમાર થઈ ગયા છે શું થયું દીકરી કાલે પરણીને જતી રહેશે ઘરે બરાબર ને કેવું લાગ્યું તમને સિયારામ ફાઉન્ડેશન તરફથી બહુ સારામાં સારું ગયા વર્ષના લગ્ન તમે જોઈન કર્યા હતા લગ્ન ના એટલે લગ્નમાં આવ્યા હતા તમે ક્યાં થયું છે સગું અહીં આપણે વલાસણમાં છે અચ્છા સરસ તો પછી ગામમાં જ સાસરી ને ગામમાં જ પીવડી એ જ રીતે થયું ને સરસ કઈ રસમ આજે શું હતું આજે તો આપણે માળવાનું હતું માંડવા મુહૂર્ત ગરબા ને એ બધું હતું બહુ જ સારી વાત છે આ અને હું દરેક ઘરમાં અને દરેક જગ્યાએ જતી હોઉં છું ને તો હું બધાને એક જ એ રિક્વેસ્ટ કરતી હોઉં છું વિનંતી કરતી હોઉં છું કે આજે અમે લોકો બહુ પ્રેમથી અને એવી રીતે લગ્ન કરાવીએ છીએ કે મા બાપને લોડ ના પડે પણ ઘણી જગ્યાએ એવું થતું હોય છે ને કે આટલી સારી રીતેથી અમે બીજાનો વિચાર કરતા હોઈએ પણ ડીજે ગરબા આવી રીતે પૈસા વેડફી નાખતા હોય છે તો હું દરેકને એક એવો સંદેશ આપવા માંગીશ કે જો કોઈ સિયારામ ફાઉન્ડેશન મારા જેવા ઘણા બધા લોકો આવી રીતે લગ્ન કરાવતા હોય તો આ રીતના થોડાક તામઝામ ઓછા કરી અને દીકરી માટે ક્યાંક કોઈક સરસ એફડી આપી હોય પૈસાની બનાવીને એ જ પૈસાથી તો એ લોકોને આગળના ભવિષ્યમાં કામ લાગે એટલે આ તમારી વાત મને ખૂબ ગમી કે કોઈ બહુ તામઝામ નહીં અને સરળ રીતેથી તમે આ કર્યું એ મને બહુ જ ગમ્યું કે આજે અમને પણ ખુશી થાય કે ના ચલો ભાઈ અમે તમારા માટે કંઈ કરીએ છીએ એમ એટલે આટલા મોટા મોટા સ્પીકરો ને આ બધું કરી અને એમાં પૈસા વેડફવા એવા કરતાં એવા દીકરીને નામે મૂકીએ ને આપણે તો એ આગળ પડતા આવે બરાબર તમને લાગે છે આ યોગ્ય છે આવું હોવું જોઈએ હોવું જોઈએ હા કે ખોટા ખર્ચા ખોટા દેખાડા આ બધું ના કરવું જોઈએ બરાબર આજે ફાઉન્ડેશનમાં કોઈ પણ ખર્ચા વગર લગ્ન થતા હોય નિઃશુલ્કમાં લગ્ન થતા હોય તો એટલીસ્ટ આપણે એટલું તો કરી શકીએ કે એ જે રકમ આપણે કરવાના હતા બધું લગ્નની ને એ રકમ આપણે દીકરીના નામે મૂકી દઈએ એમને એફડી કરાવીએ કે એવું કશું કરીએ કે દીકરીને આગળ જઈને કામ લાગે હું આજે ખુશ છું કેમ કે દીપાલીબેન આજે મારા ઘરે આવ્યા છે બીજા જો બધા કરે છે એમાં તો કોઈ બી ઘરે બી જોવા નથી આવતા અને ડાયરેક્ટ જ ત્યાં આપણને એક તો બી મળતા બી નહીં અને તું આજે ખુશ છું છે કે અહીંયા મારા દીપાલીબેન મારા ઘરે આવ્યા છે આટલું બધું એમનું જોવા છતાં કામ એમનું બધું એ કરતા બી અહીંયા આગળ મારા ઘરે આવ્યા છે તો અને બધું અમારું જોયું એમને વિધિ ને એવું બધું કર્યું એ બધું અમારું એ બધું એમને જોયું બધું આયોજન જેમને અમે કર્યું એ બધું એમને જોયું એમનું બધું અમને ગમ્યું અને બીજું કે કશું બી આપ્યું બી નહીં અને એક મા બાપ તરીકે જેવું એવું હોવું જોઈએ એવી રીતે જ અમારું એમને એ રાખ્યું છે દીપાલીબેન આજે ઘરે આવ્યા છે તો મને બહુ ગમ્યું કે બીજા કોઈ બી ઘરે તો ના જ આવે આટલું બધું બિઝી હોવા છતાંય પણ આજે મારા ઘરે આવ્યા છે અમને મળવા માટે અને અમારું બધાનું એ કરે છે તો અમને બહુ ગમ્યું એમ જય સિયારામ આપ સૌને ખબર જ છે કે ગત વર્ષે આપણા ત્યાં પ્રથમ સમૂહ લગ્ન થયા હતા અને ત્યારે પણ હું આગલા દિવસે દરેક દીકરીઓના ઘરે ગઈ હતી જોવા માટે કે ત્યાં શું કાર્ય થઈ રહ્યું છે દીકરી શું કરી રહી છે એવી જ રીતે આ વર્ષે પણ હું અમારા સિયારામ ફાઉન્ડેશનમાં જે દીકરીના લગ્ન છે એ દીકરીના ઘરે આવી છું જોવા માટે કે એ શું કરી રહી છે એમના ઘરે શું વિધિ ચાલી રહી છે મને એક આનંદ છે અહીંયા આવવાનો કે જોવાનો કે જે લગ્ન થઈ રહ્યું છે એ ઘરે અત્યારે શું સ્થિતિ છે મા બાપની શું સ્થિતિ છે અત્યારે થોડાક મા બાપ ગભરાયેલા હોય છે એમને થોડીક સાંત્વના આપવાની અને દીકરીઓ કેટલી ખુશ છે એ જોવું મને ખૂબ ગમે છે અને એટલા માટે જ હું અત્યારે રાત્રે દરેક તો નહીં જેટલા પોસિબલ થશે એટલી દીકરીઓને મળીશ એમને સાંત્વના આપીશ અને એમની સાથે થોડીક વાતચીત કરીશ તો એ પણ હળવા થશે એમના મા બાપ પણ હળવા થશે મને આ બધી વસ્તુની ખુશી છે એટલા માટે હું જ્યારે પણ આવા લગ્ન હોય ત્યારે હું આગલા દિવસે દરેક ઘરે જઈને વિઝિટ કરતી હોઉં મારું નામ કંચનબેન અરવિંદભાઈ ચૌહાણ છે આ મારી ભત્રીજી છે એનું લગ્ન આજે ઘેર છે તો સમૂહમાં નોંધાયું છે તો અહીંયા દીપાલીબેને 51 દીકરીઓના લગ્ન રાખ્યા છે જોવા માટે આવ્યા છે અત્યારે મળવા માટે અને આ અમારા માટે એટલું એ છે કે 1 રૂપિયો ભર્યા વગર અમારો અવસર આટલો એ કરાવે છે અત્યારે પરણીને સુખી છે ને પોતાના ઘરે બસ પછી આપણે શું જોઈએ બરાબર ને બહેનના લગ્ન થવા જઈ રહ્યા છે હે ને
દીકરીઓ તૈયાર થઈને ત્યાં બેસે અને પછી એમને ચોરીમાં લઈ જવાનું. તે શાળામાં પ્રાર્થના કરું છે ને ત્યાં બધી દીકરીઓ બેસી જવાનું. પછી ટાઈમ થાય ત્યારે આપણે ચોરી જવાનું. બરાબર? એવી રીતે આવી જજો. ક્યાં પણ તમે રસ્તામાં અટકાવો કે ભાઈ હવે ક્યાં જવું નથી ખબર તો બ્લુ બેન્ડ વાળા બધા આઈડી કાર્ડ વાળા માણસો બધા આપણા ફાઉન્ડેશન આપણે ફોન નંબર એમને પૂછી લેવાનું કે ભાઈ મારે ક્યાં જવાનું અને શું કરવાનું. પછી તો જેવું નામ આવ્યું એવી છોકરીના ચહેરા પર સ્માઈલ આવી જાય. અમે જઈએ એમના ઘરે તમે કહેતા હોય તો જઈએ જઈએ ને કહીએ કે ભાઈ અમે મળીને આવ્યા. સરસ છે. છોકરી નજીક બી છે એટલે મમ્મી બીમાર રહે છે, છોકરી નજીક છે તો ક્યારેક ક્યારેક ટાઈમ મળે તો થોડીક મમ્મીની હેલ્પ બી થાય અને મમ્મીને પૂછતા રહેવાનું. બરાબર છે કે શું છે શું નહીં, કારણ કે તમે બે બહેનો એકલા જ છો. બરાબર? તો આવવાનું, મમ્મીને પૂછવાનું અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં. બરાબર? બીજા મા બાપના ઘરે જવાનું છે પણ આપણે પહેલા મા બાપની ફરજ પણ નહીં ભૂલવાની. મમ્મી બીમાર છે એટલે એમની સેવા કરવાની. બરાબર? એ જ કરે હા, એ જ કરે છે. લાગે છે તો સેવા ભાવી હોય. ચલો વાંધો નહીં, કાલે મળીએ. જય સિયારામ.